નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 550 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 143ના ઉછાળા સાથે 24,000થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનીજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરશે. સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક ISP પ્રસિદ્ધ કર્યો. ભારત ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને સ્વચ્છ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેના પરમાણુ ઉર્જા કાર્યક્રમનો સતત વિસ્તાર કરી રહ્યું છે. આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર. 6 જિલ્લાઓમાં 37,000થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને 2 અન્ય રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સામુદ્રધુનીમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન કુકમા પાસે ટેકનિકલ ખામીના કારણે અટવાઈ 3 કલાક મોડી પડી. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જગન્નાથ રાવ જોશીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.